નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ પોષણ સુધા યોજના વિશે। આ યોજનાને સ્પોટ ફીડિંગ પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ આદિજાતિ વિસ્તારોમાં સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવી એક સશક્ત પેઢીનું નિર્માણ કરવાનો છે। આ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા સગર્ભાવસ્થાથી શરૂ કરીને શિશુ જન્મના 6 મહિના સુધીની રાખવામાં આવી છે। આ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો પર લાભાર્થીઓને દર મહિને 25 દિવસ સુધી બપોરે એક ટાઈમનું સંપૂર્ણ પોષણક્ષમ ગરમ ભોજન આપવામાં આવે છે। માતાઓના પોષણ સ્તરને સુધારવા અને એનિમિયા એટલે કે પાંડુરોગને નિયંત્રિત કરવા માટે જમ્યાના 1 કલાક બાદ આંગણવાડી કાર્યકરની પ્રત્યક્ષ હાજરીમાં આયર્ન અને કેલ્શિયમની ગોળીઓનું સેવન કરાવવામાં આવે છે। આ ઉપરાંત દર મહિને પોષણ સ્તરની ચકાસણી અને વિશેષ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડિજિટલ મોનિટરિંગ પણ કરવામાં આવે છે। અમલીકરણની વાત કરીએ તો આ યોજનાનો રાજ્યકક્ષાએ અમલ 18 જૂન 2022 શરૂ થયો છે। હાલમાં આ યોજના રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓના 106 બ્લોકમાં કુલ 13,884 આંગણવાડી કેન્દ્રો દ્વારા કાર્યરત છે। નોંધનીય છે કે 2017થી 18માં દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા એમ 5 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ યોજનાની શરૂઆત થઈ હતી। આ યોજના દ્વારા માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવવાની અને જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોના દરમાં ઘટાડો કરવાની અપેક્ષા રાખવામાં આવી છે। આંગણવાડીમાં આપવામાં આવતી આ સેવાઓની વધુ માહિતી માટે સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1555209 જાહેર કરવામાં આવ્યો છે। આભાર।